અષાઢી બીજ કચ્છનો ઇતિહાસ। લાખો ફૂલાણી રોજ 20 તોલા સોનું દાનમાં આપતો। વિક્રમ સંવત 899 થી 936 વચ્ચેની વાત છે। ભર મધ્યાહના સમયે કચ્છના જંગલમાં વિક્યો સંઘાર અને કુળઘર રબારી નામના બે મિત્રો આથો સારી રહ્યા હતા। એ સમયે સઘળા શાંત વાતાવરણમાં થોડે દૂર આવેલા મહાદેવના શિવાલયમાંથી આક્રંદ ભર્યો રુદનનો અવાજ સંભળાયો। અવાજની દિશા તરફ જતા બંને જણાએ રૂપના અંબાર સમી સ્વર્ગની અપ્સરા જેવી મૃત્યુલોકની સ્ત્રી જેવું અલૌકિક સ્વરૂપ ધારણ કરેલી નવયૌવના જોઈ। એ યુવતીનું નામ સોનલ હતું। એવી લોકવાયકા છે કે એ બંને મિત્રોએ યુવતીને પૂછી જોયું તો જણાયું કે એ ઇન્દ્રના દરબારમાં સ્થાપિત થવાથી મૃત્યુલોકમાં આવી છે અને એટલે જ અથાગ સ્વરૂપ, રૂપ જેટલું જ બળ, ગુણોનો ભંડાર હતી એ કન્યા રત્ન। એ સોનલને કુળઘર રબારીએ પાલક પુત્રી તરીકે રાખી। જો આ લોકવાયકાને સાચી ન માનીએ તો કચ્છના એક વખતના પોલિટિકલ એજન્ટ કર્નલ એબડનું કથન છે કે એ અત્યંત રૂપાળી યુવતી યુરોપિયન મૂળની હતી। હવે સોનલ પિતાની હાથનું સઘળું કામકાજ કરવા લાગી। એક જગ્યાએ સ્થિર ન રહેતી। રબારી પ્રજાની હાથ એક ગામથી બીજે ગામ ઘેટા બકરા, ઊંટ, ભેંસ, દૂધના મટકા લઈ વિચર્યા કરે। એ રીતે આગળ ચાલતા એક દિવસ સોનલ દૂધના મટકા અને ભેંસોને દોરતી બોલાડીગઢના રાજમહાલય પાસેથી પસાર થઈ રહી હતી। એ સમયે રસ્તેની બંને બાજુ લોકોની ભીડ જામેલી હતી। વચ્ચે બે મજબૂત બાંધાના પાડા ઘમાસાણ મચાવી રહ્યા હતા। પાડાની વચ્ચે જવાની કોઈની હિંમત ન હતી। લોકોએ ડરના માર્યા ઊભા રહી આવ જાવનો રસ્તો તદ્દન બંધ કરી નાખ્યો હતો। સોનલે આ દ્રશ્ય જોયું। એ નિર્ભયપણે આગળ આવી દૂધના મટકા શિર પર જ રાખી ભેંસોના દોરડા પોતાના પગ નીચે દબાવી બંને પાડાઓને એક એક થપાટ લગાવી। તે બંનેનો સઘળો મદ તે ક્ષણે જ ઉતરી ગયો। મદમસ્ત પાડા ગરીબ ગાય જેવા બની પોતપોતાના રસ્તે પડી ગયા। સોનલ આડું અવળું ક્યાંય જોયા વગર પોતાના માર્ગે ચાલવા લાગી। લોકો કુતૂહલવશ આટલી નીડર સ્વરૂપવાન યુવતીને જોતા જ રહી ગયા। એ સમયે રાજમહાલયના ઝરૂખામાંથી બોલાડીગઢનો પ્રતાપી અને પરાક્રમી રાજા આ દ્રશ્ય જોઈ રહ્યો હતો। એ જ ક્ષણે રાજાને વિચાર આવ્યો કે આટલી સામર્થ્યવાન, અતુલ સૌંદર્યવતી અને શક્તિશાળી સ્ત્રીને પેટે કુમારનો જન્મ થાય તે પુત્ર કેટલો પરાક્રમી, સુંદર અને વીરપુરુષ બને। ઈસવીસન 843માં કંથકોટનો કિલ્લો શણાઈ ગયો હતો। જામછાડ નામના રાજાએ કિલ્લો અને મોડકૂવો શણાવી પોતાનું મુલક આબાદ કરવા મચી પડ્યો। જામછાડની ઝડતી જોઈને તેનો સાળો ધરણ વાઘેલા ઈર્ષ્યાની આગમાં શેકાવા લાગ્યો। તેનું રાજ્ય પચાવી પાડવા એક દિવસ છાડને મેજબાનીમાં બોલાવી દગાથી મારી નાખ્યો। ત્યારે વિક્રમ સંવત હતી 899। જામછાડના મૃત્યુ સમયે તેનો પુત્ર ફૂલકુમાર હજુ બાળક હતો। હવે ધરણ વાઘેલાએ ફૂલકુમારને મારવાનો નિશ્ચય કર્યો। ત્યારે ફારક નામની દાસી તેને લઈ સિંહ તરફ ભાગી નીકળી। ધરણ વાઘેલા પાછળ જ હતો। દાસીએ પોતાના પુત્ર અને રાજકુમારના વસ્ત્રોની અદલાબદલી કરી। ધરણ વાઘેલાએ દાસીના પુત્રને ફૂલકુમાર સમજી મારી નાખ્યો। ફારક દાસી નિમક હલાલી નિભાવી તેને બામણાસરમાં દુલારા બાદશાહના રાજ્યમાં લઈ આવી। ત્યાં તે મોટો થયો। દાસીએ રાજાને બધી સાચી વાત કરી। દાસીની સ્વામી ભક્તિથી ખુશ થઈને બાદશાહે પોતાની પુત્રીના લગ્ન ફૂલકુમાર સાથે કરાવ્યા। થોડા વર્ષ પછી પોતાના પિતાનું વેર વાળવા, મામાનું વધ કરવા ફૂલકુમાર કચ્છ આવવા નીકળ્યો। કચ્છમાં આવી મામા ધરણ વાઘેલાને ફાંસીએ ચડાવી મારી નાખ્યો। કચ્છ બનીમાં એક ડુંગર પર સારું સ્થાન જોઈ ત્યાં પિતાની જેમ જ કિલ્લો શણાવવાનું શરૂ કર્યું। નામ રાખ્યું બોલાડીગઢ। કિલ્લો તૈયાર થયો, વિકસ્યો। થોડા વર્ષો બાદ
એક દિવસ રાજમહાલયના ઝરૂખામાંથી રાજા જામફૂલની દ્રષ્ટિ પાડાને થપાટ મારતી અત્યંત સૌરભવાન યુવતી પર પડે છે. એ યુવતી એટલે સોનલ. રાજા જામફૂલ અને સોનલના લગ્ન થયા. રબારીની અપ્સરા જેવી દીકરી રાણી થઈ. જામફૂલને અન્ય 4 રાણીઓ હતી. જામફૂલ અને સોનલને પુત્ર લાખો જન્મ્યો. અત્યંત સૌરભવાન અને નીડર સોનલ અને લાખો રાજાના ખૂબ જ માનીતા થઈ ગયા હતા. આથી અન્ય રાણીઓની ઈર્ષા અને અદેખાઈ દિવસે ને દિવસે વધવા લાગી. વર્ષો વીતવા લાગ્યા. લાખો મોટો થતો ગયો. વસંત ઋતુના સમયે રંગમહાલયમાં વસંતનો ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો. સૌ એકમેક પર કેસુડાના લાલ રંગની પિચકારીઓ છોડી રહ્યા હતા. લાખા કુમાર પોતાની ભાભીઓ સાથે રંગે રમી રહ્યો હતો. રંગ ઉડાડતા ઉડાડતા પોતાની ઓરમાન માતા સોઢી રાણી પાસે પહોંચી રંગ નાખી બેઠો. રાણી ગુસ્સે થઈ. સાવકો દીકરો માતા પર રંગ નાખી જ કઈ રીતે શકે? લાખાએ પગમાં પડીને માફી માંગી. સોઢી રાણી ક્રોધાયમાન થઈ જામફૂલને ફરિયાદ કરી. માતાની સાથે હોળી ખેલવાની મર્યાદા લાખાએ ઓળંગી છે એ જાણીને જામ ઉશ્કેરાઈ ગયો. લાખાનો એક પણ શબ્દ સાંભળ્યા વગર પોતાની સૌથી વહાલી રાણીના કુંવરને આવેશમાં આવી તે બોલી ઉઠ્યો, જા, તને હું દેશવટો આપું છું, નીકળી જા મારા દેશમાંથી. લાખાનું અંતર ઉકળી ઉઠ્યું. તિરસ્કૃત થયેલો લાખો ત્યારના રિવાજ મુજબ કાળા ઘોડા પર કાળા લુગડા પહેરીને સીમા બહાર નીકળી ગયો. લાખો ફરતો ફરતો સામતસિંહ સાવડાના અણહિલપુર પાટણ પહોંચ્યો. એ સમયે ત્યાં રાજખટ પરથી ભારે અશાંતિ, તંગદિલી સર્જાઈ હતી. લાખાએ પોતાની કુનેહ અને કાર્યકુશળતાથી રાજ્યમાં શાંતિ સમૃદ્ધિ પાછા લાવ્યા. તેના જેવા મહાન પરાક્રમી અને પ્રતાપી વીરને અનાયાસે પોતાના રાજ્યએ આવી પડેલો જોઈ સામતસિંહે ઈશ્વરનો આભાર માન્યો. પોતાની પ્રસન્નતાની ભેટરૂપે લાખાને રાજ્યનો જમાઈ બનાવ્યો. જામફૂલ અને સોનલ પુત્ર લાખો હવે જામ લાખા ફૂલાણીના નામે ઓળખાવા લાગ્યો. લાખાના કચ્છ છોડી ગયા પછી કચ્છમાં ઉપરા સાપરી હોનારત સર્જાવા લાગી. જામફૂલની રાણી ધાણ વાઘેલી ખુદને પેટમાં કટારી મારી મૃત્યુ પામી. ફૂલજામ પોતે સ્વર્ગવાસી થયા. વરસાદ તો લાખાની વિદાયથી જાણે રેસાયો જ હોય તેમ બિલકુલ બંધ જ થઈ ગયો. પશુપાલકો સિંહ અને કાઠિયાવાડ જવા લાગ્યા. બાકીના પશુઓ ટપોટપ મરવા લાગ્યા. ખેડૂતોની આવી દુર્દશા અગાઉ ક્યારેય થઈ નહોતી. આખા કચ્છમાં ભયંકર દુષ્કાળે ત્રાસ બોલાવ્યો. એક વખતનો ફૂલો ફાલ્યો કચ્છડો બેહાલ સ્થિતિમાં આવી પડ્યો. આ સંજોગોમાં જામફૂલના અન્ય કુમારોમાં પ્રજાને રાહત આપવાની શક્તિ કે તેજ જ ન હતું. હવે કચ્છની પ્રજાને લાખો સાંભળ્યો. લોકોને થયું કે લાખો કુમાર પાછો ફરે તો જ કચ્છની હાલત સુધરે. કચ્છના આવા સમાચાર સાંભળી લાખાને આંચકો લાગ્યો. તરત જ તે સામંતસિંહ સાવડાની રજા લઈ પોતાના પ્રિય વતન તરફ જવા નીકળી પડ્યો. લાખાના કચ્છમાં આવતા જ બારે મેઘ તૂટી પડ્યા. સોમેર જળબંબાકાર થઈ ગયું. ધરતી લીલીછમ થઈ ગઈ. માલધારીઓની પોથો ફરવા લાગી. કહેવાય છે કે એ અષાઢનો પહેલો દિવસ હતો અને તેના બીજા દિવસે માલધારીઓએ મેઘના અવતારસમાં લાખાને મુખી બનાવ્યો. તે દિવસથી કચ્છ એક સૂત્રે બંધાયું હતું. એ દિવસ એટલે અષાઢી બીજ આપણા કચ્છીઓના નવા વર્ષ તરીકે ઓળખાય છે. ત્યારથી આજ સુધી અષાઢ સુદ બીજના દિવસે મેઘ અશુક વર્ષે એ ખાતરી સાથે કચ્છીઓ અષાઢી બીજ ધામધૂમથી ઉજવી રહ્યા છે. પ્રણય, બલિદાન અને સાહસ કથાઓથી તરબતર કચ્છની ભૂમિ, કચ્છનો ગરવો ઇતિહાસ, આવી ઘણી બધી ઘટનાઓ, કથાઓ, ગાથાઓ, લોકકથાઓ, દંતકથાઓ, સંતો, ફકીરો, પીરો
ભક્તો, સારણો, ભાટ, કેટલાય મહાપુરુષો અને મહાનુભાવો ધરબીને બેઠો છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય નારાયણ. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.